સો ગાઈઝ નમસ્કાર, હું છું આપનો મિત્ર નરેશ ગુલાલ. મિત્રો, આજે આપણે તમને મારા ઘરમાં જે પ્રકાર મેં ચેન્જીસ શું કર્યું છે ને એ જોડાવા જઈ રહ્યો છું. સૌ પ્રથમ તો જોઈ શકો છો તમે જે આ જગ્યા તમને ટેબલ જોઈ રહ્યું છે. આ જગ્યા તમને જે ટેબલ જોઈ રહ્યું છે ને અહીંયાનું જે લોકેશન તમને બારી નજીક જોઈ રહ્યું છે, આપણું જે સ્ટેન્ડ પડ્યું છે એ ત્યાં પહેલાં શું હતું અને અત્યારે શું ચેન્જીસ કર્યો છે મિત્રો એ તમને હું જોડીશ. આ તમે આગળ પણ કદાચ કોઈ વ્લોગમાં જોયું હશે, કદાચ વિડીયો શોર્ટ વિડીયોમાં ગમે ત્યાં ટીવી એવી પણ જોયું હશે. તો એ પ્રકારે મિત્રો શું તમને શું ચેન્જીસ કર્યું લાગે એ પ્રકારે પણ કમેન્ટ કરી શકો છો દોસ્તો. તો સૌપ્રથમ તો અહીંયાથી આપણા ઘરના અંદરના દ્રશ્યો જોવાડી રહ્યો છું. તમે કદાચ આ બેડ એટલે કે આ ખાટલો તો જોયો હશે, આ સોફાઓ પણ જોયા હશે. પણ મિત્રો ચેન્જીસ જે આપણે કર્યું છે કે જે મેં તમને અત્યારે જોડાયું જ્યાં ટેબલ છે ને આ બારીની નજીક એ લોકેશન પર આપણું આ જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ બેડ હતું. પણ હવે ત્યાંથી શિફ્ટ કરીને આપણે આ બાજુ લઈ આવ્યા છે. જોઈ શકો છો જ્યાં પાછળ તમે જોઈ શકો છો કે અમારા ફોટા છે મિત્રો, ઘણા બધા સમય પહેલાંના જે જૂની યાદો તાજા કરવા માટે ફોટા અમે મૂકી રાખ્યા છે. અમારા કેટલાક ભૂતપૂર્વ ફ્રેન્ડ સર્કલના જે લોકો છે મારા સાથે જોડાયેલા એ મિત્રો છે, એ અત્યારે ઘણા બધા અધિકારીઓ બની ચૂક્યા છે. કોઈક ઘણા મોટા વિભાગમાં અત્યારે નોકરી હાલમાં કરી રહ્યા છે. જોઈ શકો છો આ જે છે ફોરેસ્ટમાં ભરૂચ જિલ્લામાં છે, જ્યારે આ એક ભાઈ છે જોડે એ અહીંયા આપણા જિલ્લા સેવા સદનમાં જોબ કરે છે. ત્યારે આ અમુક અમારા ગામના મિત્રો પણ સાથે છે, પંકજભાઈ. તો ખૂબસૂરત તસવીરો કેદ કરી રાખીશ, જડાવી રાખીશ. ત્યારે અમારી ફેમિલી પણ જોઈ શકો છો, એ આગળના ફોટા છે બહુ સમય પહેલાંના. તો અમારા બંનેના ફોટા ઘડિયાળ છે અત્યારે જસ્ટ 5 વાગ્યામાં 4 મિનિટની વાર છે. તો મિત્રો આ પણ જોઈ શકો છો આપણી ટ્રોફીઓ જે ક્રિકેટ રમતી વખત આપણે જીતી હતી. 2-3 ટ્રોફીઓ બીજી પણ છે, કઈ જગ્યાએ પડી છે ખબર નથી મિત્રો, પણ અત્યારે જસ્ટ હું તમને જોવાડી રહ્યો છું. ચેન્જીસ શું કર્યું છે એ તમને હું જોવાડું છું કે આ બેડ જે તમે જોઈ રહ્યા છો ને એ મિત્રો આપણે ખાસ કરીને આ બેડ માટે જે સ્પેશિયલ કર્યું છે વિડીયો. સૌ પ્રથમ તો અહીંયા આ જે દ્રશ્ય ટેબલના તમને જોઈ રહ્યા છે આ દ્રશ્યો આ જગ્યા પર આ બારી નજીક એટલે કે આટલી જ જગ્યા પર આ આપણું એ બેડ હતું. અને આ જે સોફો તમે જોઈ રહ્યા છો ને મિત્રો એ હતો આ જગ્યા પર એટલે સામેની સાઈડ. તો જોઈ શકો છો મિત્રો કે આ ચેન્જીસ અને મારા ઘરનો નજારો પણ જોઈ શકો છો તમે અત્યારે. અહીંયા તમે જોઈ શકો છો આપણા ઘરનો નજારો. આ માતાજીનું જે અંબેમાનો ફોટો છે, જ્યારે અહીંયાથી ઉપર જવા માટેની આ સીડી છે, આ બહારથી આવવા માટેનો રસ્તો છે. જ્યારે આ એક રૂમ છે એમાં અંદરનું લાઇટ અત્યારે ફિલહાલ બંધ છે. માત્ર હું તમને ચેન્જીસ જોવાડી રહ્યો છું એટલે જોઈ શકો છો મિત્રો. લગાતાર તમને ઘણા મિત્રોની કમેન્ટ પણ હતી કે નરેશભાઈ તમે ઘરના દ્રશ્યો પણ જોડાવો. તો એ જોડો મેન જે છે ને બેઠક એ છે. અહીંયાથી અંદર છે તો આ બાજુ ચાજરું બાથરૂમ માટેનો આ બાજુ રૂમ છે, જ્યાં રસોડું પણ છે. પેલી સાઈડ જે તમે જોઈ રહ્યા છો ટીવીની આ સાઈડ ત્યાં રસોડું છે મિત્રો. પણ ખાસ કરીને લગાતાર હું તમને જોવાડી રહ્યો છું કે આ ચેન્જીસ આપણે કર્યું છે ને મિત્રો એ તમને હું જોવાડી રહ્યો છું. તો આ મારું જે ચેન્જીસ છે અહીંયાથી જુઓ આ દ્રશ્યો તમે જોઈ શકો છો મિત્રો. અહીંયાથી એન્ટર થાય એટલે સૌપ્રથમ તો આ રસોડામાં જવા માટેનું એક આ હોલ છે અને આ બંને સાઈડ સોફા છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી બંને સાઈડ સોફા એટલે કે અહીંયા કમસે કમ 3 માણસ 4 માણસ બેસી શકે. અહીંયા કમસે કમ 5 માણસ 6 માણસ 4 માણસ બેસી શકે અને અહીંયા આપણે બેસી શકીએ. જ્યારે અહીંયા આપણા કપડાં પણ છે. ત્યારે મિત્રો
કમસે કમ આ ચેન્જીસ એટલે કરવામાં આવ્યું છે કે અહીંયા જ્યાં હતું ત્યાં એની આપણા બેડની નજીકમાં આ સોફાઓ મૂકવા માટેની એટલી જ જગ્યા નહોતી, કેમ કે માત્ર ને માત્ર આટલી જ જગ્યા હતી. અને અહીંયા આવી ગયું હતું ને આ બાજુ સોફો આવે તો થોડી તકલીફ થતી હતી. પણ મિત્રો આ ચેન્જીસ કરવાથી ફાયદો એ થયો છે, કમસે કમ આપણા નજીકમાં 10 માણસો બેસી શકે. મિત્રો બેસી પણ શકે છે. અને અહીંયાથી આપણે 10 માણસો 3-4 માણસો 4-5 માણસો આ બાજુ 4-5 માણસો આ છે, અને અહીંયાથી આપણે બેસીને એમના સાથે ચર્ચા પણ કરી શકીએ છીએ મિત્રો. એટલે કે કદાચ વધારે હોય 15 જણ હોય તો અહીંયા પણ બેસી શકે છે અને ખુરશીઓ પણ આજુબાજુ ગોઠવી શકીએ છીએ. એટલે કમસે કમ મિનિમમ 20 માણસ આપણા સાથે હોય, એક સાથે અંદર બેસાડવું હોય તો પણ અહીંયા આ રીતે બેસી શકે છે, આ બાજુ ખુરશીનું આયોજન કરીને, અને આપણે અહીંયા બેસી શકીએ છીએ અને આવી રીતે આરામ પણ કરી શકીએ છીએ મિત્રો. તો આરામ કરતાં કરતાં એ લોકો સાથે ચર્ચા પણ કરી શકીએ છીએ. તો મિત્રો તમને આ મારા જે ચેન્જીસ વિશે, ઘરમાં જે બેડની ચેન્જીસ વિશે શું કહેવું છે એ પણ જરૂરથી કમેન્ટ. આ જે દ્રશ્યો તમને હું જોવાડી રહ્યો છું, ત્યાં પણ એક પંખો લગાવેલો છે. આ બાજુથી જો તો ત્યાં ટેબલ ખૂણામાં કઈ રીતે શિફ્ટ થયું એ પણ જોઈ શકો છો. આ બાજુના દ્રશ્યો જે બહારથી આ રીતે આવી શકાય છે. જસ્ટ ઘરની સામે બહાર નીકળો એટલે રસ્તો છે, સામે બિલકુલ દરવાજાની સામે વડનું ઝાડ છે, બિલકુલ એક્ઝેક્ટ સામે. અને આ બાજુ મિત્રો અહીંયાથી નીકળો ને એટલે સીધું આ ગાડી જઈ રહી, આ ગાડીઓ જાય છે, રસ્તો આપણી ગાડી પણ પડી છે. અને બહાર પણ ખૂબ સારી એવી જગ્યા છે, 50 યા 6 માણસો બેસી શકે છે. આપણા ઘરની બહાર પણ 50-100 માણસો બેસી શકે છે. અને અહીંયા 4-5 માણસ બેસી શકે છે, અહીંયા 5-6 માણસ બેસી શકે. અહીંયા હું પોતે આરામ પણ કરી શકું, બેસી પણ શકું છું. અને આ યાદગાર પલો, ઘણા સમય પહેલાં કંઈક યાદગાર પલો જે આપણે જીવી ચૂક્યા છે એ યાદ પણ કરી શકીએ છીએ બેઠા બેઠા, અને મિત્રો સાથે ચર્ચા પણ કરી શકીએ છીએ. અહીંયા કુલર પણ મૂકેલું છે, અહીંયા ઉપર પંખો પણ છે દોસ્તો. તો તમને આ દ્રશ્યો કેવા લાગ્યા ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. અને કંઈક ચેન્જીસ કરીએ એટલે યાર આપણે એક પ્રોફેશનલ તમે યુટ્યુબર, પ્રોફેશનલ સોશિયલ મીડિયા વર્કર કહી શકો છો. તો જણાવવું અનિવાર્ય બની ચૂક્યું છે મારા માટે તો. એટલે લોકો સુધી પણ પહોંચે કે યાર નરેશભાઈ શું ચેન્જીસ ઘરના અંદર પણ કરે છે મિત્રો. તો દોસ્તો આજના આ વ્લોગ વિશે આપનું શું કહેવું છે? મેં જે રીતે તમને જોડાવાની કોશિશ કરી, જે રીતે મેં ચર્ચા કરી, એ તમને કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરીને જણાવશો એવી પણ હું આશા કરું છું મિત્રો. જેથી લગાતાર તમે મને સપોર્ટ કરી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મારા દરેક ફોલોવર્સ મિત્રો, દરેક સબસ્ક્રાઈબર મિત્રોનો. ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય દોસ્તો.